हेलो मित्रों, आज આપણે આ રસ્તા વિશે વાત કરીશું। કે તમે જોઈ શકો છો આ રસ્તાની અંદર કેટલું પાણી ભરાયેલું છે। જો તમે ઠેઠ લગીને જુઓ, જો કઈ રીતે જાય છે। અને આપણે તમને એની જોડે આપણે કર્મસ્થાન બતાવીશું, જે ઈસુ ખ્રિસ્તનું આવેલું છે। जो તમે જોઈ શકો છો, બરાબર છે। એની અંદર બોર્ડર પણ મારેલી છે, બોર્ડર સાથે બનાવેલું છે। તો મારી એક સરકારશ્રીને, તાલુકા પંચાયત, મામલતદારશ્રી અને અમારા ગામના સરપંચશ્રીના જે બધા મેમ્બરો છે પંચાયતના, એમને એક મારી નમ્ર વિનંતી છે કે તમે આ રસ્તાની હાલત જુઓ। અને બીજું કે જ્યારે અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે, તો પછી તમે એક વાત વિચારો કે અત્યારે હું ના કરે નારાયણ, જો કોઈને બી કશું થઈ જાય તો આ રસ્તેથી માણસને લઈને આવવો તો કઈ રીતે આવશે એ તમે વિચાર્યું હે? તમે પાકો નહીં તો કાચો મટીરિયલ નાખીને પણ સારો રોડ બનાવી શકો છો, એવી હું આશા રાખું છું। અને જો એનો આ ગેટ છે, ગેટ પણ તમે જોઈ શકો છો, બરાબર છે। અને હું તમને આગળ ગણિયારું બતાવું, ચલો। આ તમે જોઈ શકો છો આગળ માણસ કઈ રીતે આવે છે। ભાઈ આપણે ખોટો વિડીયો નથી બનાવતા, બરાબર છે। જુઓ તમે, જેમ બને તેમ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી કરીને બીજાને પણ ખબર પડે કે ભાઈ ભલે ખેતરાળું જમીન રહી, બરાબર છે, પણ મારી એક એને નમ્ર વિનંતી છે કે જે કબ્રસ્તાન જે છે ઈસુ ખ્રિસ્તનું, એ લોકોના ત્યાં સુધી તો રોડ બની શકે કે નહીં, કેમ કે તો પંચાયતના હિતમાં આવે છે હે। અને બીજું હું તમને બતાવું આગળ પણ, ચલો। આ ગણિયારાની હાલત જુઓ તમે, આગળ ગણિયારું કેવું છે જોઈ લો। આ ગણિયારું જુઓ ખાલી તમે, ગણિયારાની હાલત જુઓ। એનું પાણી જાય છે, એથી રોડ સ્ટાર્ટ થઈ જાય છે। વિડીયો વધુમાં વધુ શેર કરજો। જય માતાજી।